સુરતમાં દરોડા સમયે પોલીસ સાથે બુટલેગર અને પરિવારજનોએ માથાકૂટ અને ઝપાઝપી કરી 3 આરોપી ઝડપાયા. સુરતના ભરતાડા હનુમાન મંદિર પાસે રામનગરમાં દારૂનું વેચાણ થાય છે તેવા કંટ્રોલ રૂમના મેસેજના આધારે રેડ કરવા ગયેલી ઉત્તરાયણ પોલીસે બુટલેગરને દારૂની 11 બોટલ સાથે ઝડપી લીધા બાદ તેણે બૂમાબૂમ કરતા પરિવારજનો અને અન્ય એકત્ર થયા હતા અને પોલીસ સાથે માથાકૂટ કરીને તેને ભગાડવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. જોકે પોલીસે બુટલેગરને ઝડપી પાડીને બાદમાં આ અંગે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગના ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ વધુ 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ પોલીસને ગત 9 વાગ્યાના અરસામાં કંટ્રોલ રૂમના મેસેજના આધારે ભરતાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં રેડ કરીને ત્યાં ઘર નંબર 846માં દારૂ વેચવા બુટલેગર કરણ કૈલાશ ખીચીને દારૂની 11 બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે દારૂ કબજે કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે અને કારણે બૂમાબૂમ કરતા આસપાસથી પરિવાર અને અન્ય લોકોનું ટોળું ધસી આવ્યું હતું. બુટલેગરે બૂમાબૂમ કરતા પત્ની શારદાબાઈ ગજાનન ઉર્ફ પટેલ અને તેની પત્ની નીમા ભરત કૈલાશ ખીચી, લક્ષ્મણ ઉર્ફ જાસુડો, દલાભાઈ કાચવા અને તેની પત્ની તેજલ તેમજ અન્ય આશરે 8 થી 10 લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા. પોલીસ સાથે ઝપાઝપી કરીને કરણને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે બળ પ્રયોગ કરીને પકડી લીધો હતો જ્યારે ગજાનન ઉર્ફ પટેલને વગાડી દીધા હતા. ઉત્તરાયણ પોલીસે કરણને પકડી પાડ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને પણ પકડી લીધા હતા. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.